નમસ્કાર. ચાલો આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સીધા જ ડૂબકી લગાવીએ. આપણે વાત કરવાના છીએ દુનિયાની સૌથી રહસ્યમય અને પ્રાચીન સંસ્કૃતિઓમાંથી એક વિશે, સિંધુ ખીણની સંસ્કૃતિ. આ કોઈ બોરિંગ ઇતિહાસનો ક્લાસ નથી હો. આ તો એક રોમાંચક ડિટેક્ટિવ સ્ટોરી છે, જેમાં આપણે ભૂતકાળના રહસ્ય ઉકેલવાના છીએ. આપણી આ તપાસ શરૂ કરતા પહેલા એક સવાલ ચોક્કસ થાય. વિચારો કે એકદમ એડવાન્સ, હાઈટેક કહી શકાય એવો આખોને આખો સમાજ હજારો વર્ષો સુધી ઇતિહાસના પાના પરથી સંપૂર્ણપણે ગાયબ કેવી રીતે થઈ શકે? જમીન નીચે એવા તે કેવા રહસ્યો દટાયેલા હશે જે સદીઓ સુધી કોઈને ખબર જ ન પડી? તો આજના આ સફરમાં આપણે મુખ્યત્વે આ 5 બાબતો જોઈશું. તેમની શોધ કેવી રીતે થઈ, તેમનું અદ્ભુત નગર આયોજન, લોકોનું સામાજિક અને આર્થિક જીવન, તેમના ધર્મ અને લિપિના વણ ઉકેલ્યા રહસ્યો અને છેલ્લે આ મહાન સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો. ચાલો પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. સિંધુ ખીણની શોધ અને તેનો વ્યાપ. તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોટા સામ્રાજ્યના પુરાવાઓ લોકોની નજર સામે જ હતા. બસ કોઈ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. જુઓ, આ આખી ઘટના કેવી રીતે બની. છેક 1826માં ચાર્લ્સ મેસને કેટલાક ખંડેર જોયા, પણ ત્યારે કોઈએ બહુ ધ્યાન ના આપ્યું. પછી 1856માં રેલવેનું કામ ચાલતું હતું ત્યારે એન્જિનિયરોને જમીનમાંથી પાક્કી ઈંટો મળી. પણ અસલી બ્રેકથ્રુ તો લગભગ 100 વર્ષ પછી મળ્યો, જ્યારે 1921માં દયારામ સૈનીએ હડપ્પા અને 1922માં આર.ડી. બેનર્જીએ મોહેંજો-દડો શોધી કાઢ્યું. અને આ શોધ કોઈ નાની સૂની નહોતી. આનાથી ભારતીય ઇતિહાસ સીધો ઈસા પૂર્વે 3000 સુધી પાછળ જતો રહ્યો. મતલબ કે આપણી સંસ્કૃતિ અચાનક ઇજિપ્ત અને સુમેર જેવી વિશ્વની સૌથી પ્રાચીન અને મહાન સંસ્કૃતિઓની હરોળમાં આવીને ઊભી રહી ગઈ. ખરેખર ગર્વ લેવા જેવી વાત છે, ખરું ને? હવે આગળ વધીએ આપણા બીજા અને સૌથી આકર્ષક મુદ્દા તરફ, તેમની અદ્ભુત નગર રચના અને ગટર યોજના. પુરાવાઓ જોઈને આપણે ચોક્કસ કહી શકીએ કે તેમનું સિવિલ એન્જિનિયરિંગ આજના આધુનિક શહેરોને પર શરમાવે એવું હતું. તમે જ વિચારો, એ જમાનામાં તેઓ ગ્રીડ સિસ્ટમ વાપરતા હતા. 33 ફૂટ પહોળા મુખ્ય રસ્તાઓ એકબીજાને એક્ઝેક્ટ કાટખૂણે કાપતા. મકાનોના બાંધકામમાં એકદમ સ્ટાન્ડર્ડ સાઇઝની પકવેલી ઈંટો વાપરાતી. રહેણાંક વિસ્તારોનું આવું પરફેક્ટ આયોજન ખરેખર માન્યામાં ન આવે તેવું છે. અને આ જુઓ, આ સૌથી કમાલની વાત છે. દુનિયાની બીજી સંસ્કૃતિઓમાં ગટરો ખુલ્લી અને અસ્તવ્યસ્ત હતી, જ્યારે સિંધુ ખીણના લોકો પાસે કવર કરેલી એટલે કે ઢાકેલી ગટર યોજના હતી, જેમાં મેનહોલ અને શોષખાડા પણ હતા. પ્રાચીન વિશ્વમાં પબ્લિક હાઇજીન એટલે કે જાહેર સ્વચ્છતાનું આવું લેવલ બીજે ક્યાંય જોવા નથી મળતું. 39 ફૂટ લંબાઈ, 23 ફૂટ પહોળાઈ અને 8 ફૂટ ઊંડાઈ. આ કોઈ આધુનિક સ્વિમિંગ પૂલની સાઇઝ નથી, પણ આ છે મોહેંજો-દડોનું પ્રખ્યાત ગ્રેટ બાથ, યાની કે મહાન સ્નાનાગાર. આ તેમની જબરદસ્ત એન્જિનિયરિંગ સ્કિલ અને કદાચ કોઈ મોટા જાહેર ધાર્મિક પ્રસંગો માટેની વ્યવસ્થાનો સીધો પુરાવો છે. સર જ્હોન માર્શલ જેવા ખ્યાતનામ ઇતિહાસકારો પણ આ જોઈને દંગ રહી ગયા હતા. તેમણે આ સ્નાનાગારના વોટરપ્રૂફિંગ અને પકવેલી ઈંટોના કામની ભારોભાર પ્રશંસા કરી છે. કાંસે યુગના એ કડિયાઓ અને એન્જિનિયરોની કુશળતા ખરેખર અસાધારણ હતી. મોટા શહેરો અને રસ્તાઓની વાત તો થઈ. ચાલો હવે ત્રીજા મુદ્દા પર જઈએ, તેમનું સામાજિક અને આર્થિક જીવન. એ સામાન્ય લોકો રોજબરોજ શું કરતા હતા? તેમનું જીવન ધોરણ કેવું હતું? ખોદકામમાંથી મળેલી વસ્તુઓ બહુ રસપ્રદ વાર્તા કહે છે. બાળકો માટે માટીના રમકડા, સિસોટીઓ, નાનકડા ગાડા અને ખેતીની વાત કરીએ તો ઘઉં, જવ, કપાસ અને ઊનના પુરાવા મળ્યા છે. આ બધું જોતા એવું જ લાગે કે આ એકદમ શાંતિથી રહેતો, સુખી અને ખૂબ જ સમૃદ્ધ સમાજ હતો. અને આ બાબતે તો મારું મગજ ખરેખર ચક્રાવે ચડી જાય છે. તેમની વજન પ્રણાલી. તેમનું આર્થિક માળખું એટલું સચોટ હતું કે તેઓ વજન માટે દશાંશ અને દ્વિસંગી એટલે કે બાઇનરી સિસ્ટમનો ઉપયોગ કરતા. તેમનો પાયાનો 16મો ગુણોત્તર બરાબર 13.9 ગ્રામ થતો હતો. આખા સામ્રાજ્યમાં વજન માપવાની આટલી જબરદસ્ત એકરૂપતા ખરેખર અદ્ભુત. હવે પહોંચ્યા છીએ ચોથા અને સૌથી રહસ્યમય પડાવ પર, ધર્મ, લિપિ અને વણ ઉકેલાયેલા રહસ્યો. તેમનું રોજિંદુ જીવન ભલે એકદમ સ્પષ્ટ હોય, પણ તેઓ શું માનતા હતા, તેમની રાજકીય વ્યવસ્થા કેવી હતી, તે આજે પણ એક મોટો કોયડો છે. આપણને વિચાર આવે કે અહીં કોઈ મોટા હથિયારોના ગોદામ નથી મળ્યા
કે કોઈ રાજા મહારાજાના વિશાળ મહેલો નથી મળ્યા, તો પછી આ સમાજ આટલી શાંતિથી ચાલતો કેવી રીતે હશે? કદાચ તેઓ માતૃદેવી અને પશુપતિની મહોર તેમજ પ્રાણીઓ અને પીપળાના વૃક્ષ જેવા સમાન ધાર્મિક પ્રતીકોની આસ્થાથી એકબીજા સાથે જોડાયેલા હશે. 234 આ માત્ર એક આંકડો નથી. વિદ્વાનોના મતે સિંધુ ખીણની રહસ્યમય લિપિમાં કુલ આટલા અક્ષરો કે ચિહ્નો મળી આવ્યા છે, જેમાં આશરે 192 જેટલા મૂળ ચિહ્નો છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે તેઓ લખતા શું હતા? તેમની લખવાની સ્ટાઇલ પણ ગજબની હતી. પહેલી લાઈન જમણેથી ડાબે તો બીજી લાઈન ડાબેથી જમણે. આ ભાષા આજે પણ એક હઠીલા કોયડા જેવી છે, જેને કોઈ ઉકેલી શક્યું નથી. જરા વિચારો, જો કાલે ઉઠીને આ લિપિ ઉકેલાઈ જાય તો ઇતિહાસના કેવા કેવા નવા રહસ્યો બહાર આવે. તો હવે આપણે આ વિશ્લેષણના છેલ્લા અને 5મા ભાગ પર આવી ગયા છીએ, સંસ્કૃતિનો અંત અને વારસો. સમય જતાં એવું તો શું થયું કે એ ધમધમતા રસ્તાઓ અને સમૃદ્ધ બજારો એકદમ સાવ શાંત થઈ ગયા? આટલું બુદ્ધિશાળી અને સમૃદ્ધ સમાજ અચાનક જ ઇતિહાસના પાના પરથી ભૂંસાઈ ગયો. આ કેવી રીતે બન્યું? એ આજે પણ દુનિયાભરના ઇતિહાસકારો માટે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે. આ બાબતે મુખ્યત્વે 2 અલગ-અલગ થિયરીઓ ચાલે છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે બહારથી આવેલા કોઈ આક્રમણખોરોએ આનો નાશ કર્યો, જેનો આધાર ઋગ્વેદમાં આવતા પુરંદર શબ્દને માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ કેટલાકનું સ્પષ્ટ માનવું છે કે કોઈ ભયંકર કુદરતી આફત આવી હશે, જેમ કે વિનાશક પૂર, કોઈ જીવલેણ રોગચાળો અથવા તો ભૌગોલિક ફેરફારોને કારણે નદીઓએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હશે. સાચું કારણ જે હોય તે, પણ પરિણામ બહુ દુઃખદ હતું. જો કે તેમનો અંત ભલે ગમે તે રીતે થયો હોય, પણ તેઓએ જે વારસો મૂકીને ગયા છે તે અદ્ભુત છે. તેઓએ આખી દુનિયાને બતાવ્યું કે સુવ્યવસ્થિત શહેરી જીવન કોને કહેવાય. ગ્રીડ સિસ્ટમ, સ્ટાન્ડર્ડ ઈંટો અને હા, ગુજરાતના લોથલ ખાતે દુનિયાનો સૌથી જૂનો ડોકયાર્ડ બનાવીને તેમને દરિયાઈ વેપારનો જે પાયો નાખ્યો, એ ખરેખર કમાલ છે. તો છેલ્લે એક વિચાર ચોક્કસ આવે. આજના આધુનિક ટાઉન પ્લાનિંગ, આપણા વજન માપવાના એકમો અને આજે પણ જોવા મળતા પીપળા કે પ્રાણીઓ જેવા ધાર્મિક પ્રતીકો જોતા એવું નથી લાગતું કે આ સંસ્કૃતિ ખરેખર ક્યારેય નષ્ટ થઈ જ નથી? શું સિંધુ ખીણની સંસ્કૃતિ ખરેખર ખતમ થઈ ગઈ? કે પછી ધીમે ધીમે બદલાઈને આજે આપણે જે દુનિયા જોઈએ છીએ તેનો મજબૂત પાયો બની ગઈ? જરા વિચારજો આના પર. આજના આ સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.